અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટ ટ્રેનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ચોરીનો પર્દાફાશ થયો છે, જેમાં ચોરી કરનાર કોઈ સામાન્ય ગુનેગાર નહીં, પરંતુ પ્રોજેક્ટનો જ ભૂતપૂર્વ સિક્યુરિટી ઓફિસર હોવાનું સામે આવ્યું છે। મોહમ્મદ સજાદ ઉર્ફે હેન્ડસમ સાજિદ પઠાણ નામના ભૂતપૂર્વ ઓફિસર અને તેના 3 સાથીઓએ મળીને કુલ 3,52,121ની કિંમતના બુલેટ ટ્રેનના મહત્વપૂર્ણ પાર્ટ્સની ચોરી કરી હતી। આ ચોરીના કિસ્સામાં ચોરની ઓળખ જ નહીં, પરંતુ તેના ઇરાદા અને મોડસ ઓપરેન્ડીએ પણ સૌને ચોંકાવી દીધા। એસીપી નીરવ ગોહિલ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર મોહમ્મદ શહજાદ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતો હતો। નોકરી છોડ્યા બાદ પણ તેને પ્રોજેક્ટની અંદર માહિતી, ખાસ કરીને કિંમતી વસ્તુ ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી હતી। આ જાણકારીનો લાભ લઈને તેણે આ ગુનાને અંજામ આપ્યો। બાતમીના આધારે પોલીસે કચોલી લાજપોર રોડ પરથી 5 આરોપીઓને પકડી પાડ્યા હતા। તેમની પાસેથી 1,15,480ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં લોખંડની પ્લેટ, MS લોખંડના અને કોપર કોટિંગના સળિયાનો સમાવેશ થાય છે। આ પ્રશંસનીય કામગીરી દ્વારા પોલીસે 2 અનડિટેક્ટ ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે।